મુખ્ય સચિવ પંકજ જોશી, મહેસૂલ અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ પણ આ બેઠકમાં ઉપસ્થિત છે। હાજર રાહત કમિશનર આલોક પાંડે પણ આ બેઠકમાં ઉપસ્થિત છે। કિંજલ મિશ્રા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કિંજલ, અત્યારે સ્ટેટ કંટ્રોલ રૂમમાં પણ બેઠકનો દોર શરૂ થઈ ગયો છે, કેટલી મહત્વપૂર્ણ આ બેઠક? देखो ચોક્કસ પરિસ્થિતિ છે એ એકદમ વોર તરફ જઈ રહી છે અને ત્યારે પણ સાવચેતીના અને સતર્કતાના પગલાં છે તે તમામ જગ્યા પર લેવામાં આવી રહ્યા છે। ગુજરાત સંવેદનશીલ અને સેન્સિટિવ એટલે પણ છે કેમ કે ગુજરાતની વાત કરવામાં આવે તો ખૂબ મોટો સરહદી વિસ્તાર અને તેની સાથે દરિયાઈ વિસ્તારનો એક કોમ્બિનેશન એટલે ગુજરાત છે। તેની સાથે જ દેશભરમાં જે રીતે એક આખો પ્રતિસાદ છે આ આતંકવાદી સામે મળી રહ્યો છે ત્યારે પીએમ અને યુએચએમનો હોમ ટાઉન એ ગુજરાત છે। ચોક્કસ એક એક નાગરિકનો જીવ એ ભારત સરકાર માટે, ભારતીય સેના માટે ખૂબ જ મહત્વનો છે, પરંતુ જે સંવેદનશીલતા છે ગુજરાતને તેને લઈ અને આપ જોઈ શકો છો કે રાતના 11:30 વાગ્યા છે, તંત્રની બેઠકો છે તે ચાલી રહી છે, સમીક્ષા છે તે ચાલી રહી છે। સ્ટેટ કંટ્રોલ મોનિટરિંગ રૂમ એ એક ચાલતો હોય છે। આવતીકાલે સવારે 10 વાગે ખુદ મુખ્યપ્રધાન પણ અહીંયા છે તે બેઠકો દ્વારા તમામ જે જિલ્લા વર્તમાન પરિસ્થિતિ જે અહીંયા કંટ્રોલ રૂમની અંદર કેમ કે ટેલિફોન પણ તમામ જગ્યા પર વ્યવસ્થા તંત્ર દ્વારા કેવા કામગીરી કરવામાં આવી રહી છે, સાવચેતીના શું પગલાં લેવામાં આવશે। જિજ્ઞાસા જ્યારે વોર ટાઈપ પ્રકારની પરિસ્થિતિ હોય છે ત્યારે ચોક્કસ નાગરિકોએ પેનિક થવાની જરૂર હોતી નથી, પરંતુ જે સરકારી વ્યવસ્થાઓ છે તે રાઉન્ડ ધ ક્લોક ચાલે એટલે કે જે કહી શકાય ખાસ કરીને જિલ્લા કલેક્ટરો છે તેમનું જે આખું વ્યવસ્થા તંત્ર છે તે યોગ્ય રીતે ચાલે, ડિઝાસ્ટર મેનેજમેન્ટની આખી જે વ્યવસ્થા તંત્ર છે તે યોગ્ય રીતે ચાલે, સરકારી હોસ્પિટલો છે ત્યાં દવાનો જથ્થો છે તે ભરપૂર માત્રામાં રહે, જે લોહી કહી શકાય બ્લડ કારણે જો સિચ્યુએશન વોર પ્રકારની થઈ રહી હોય તમામ જે વસ્તુઓ છે તે મળી રહે, ખાદ્ય ખોરાકીની વસ્તુઓ છે તે યોગ્ય માત્રામાં મળી રહે તો પેનિક પણ ન થાય, સંગ્રહ પણ ન થાય અને તેની સાથે જ ડઝ એન્ડ ડોન્ટ્સ છે તે ખૂબ જ મહત્વના હોય છે કે જ્યારે પણ આ પ્રકારની પરિસ્થિતિ આવતી હોય છે ત્યારે નાગરિકોએ શું કરવું જોઈએ, નાગરિકોએ શું ન કરવું જોઈએ, તેની સાથે જ સૌથી જે મહત્વનું હોય છે વ્યવસ્થા તંત્ર દ્વારા શું તકેદારી રાખવી જોઈએ કેમ કે જે પણ લોકોની સાથેની જે વાતચીત કે વાર્તાલાપ છે તે સીધી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવશે। ઝીરો કેઝ્યુલિટીનો હંમેશા એક અભિગમ હોય છે તે હોય છે તો કોઈ પણ અત્યાર સુધી કેમ કે ભારતના ઈરાદાને એક છે ભારત હંમેશા પલટવાર કરી રહ્યું છે એટલે અત્યાર સુધી પાકિસ્તાને જે પણ હુમલા કર્યા વહેલી સવારથી લઈને અત્યાર સુધીમાં તે તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે, પરંતુ સુરક્ષા વ્યવસ્થા મહત્વની છે ને એ જ કારણ છે કે જે બેઠક ચાલી રહી છે એ બેઠકની અંદર ખુદ રાજ્યના જે પોલીસ વડા છે તે પણ ઉપસ્થિત છે, ખુદ જે મુખ્ય સચિવ છે તે પણ ઉપસ્થિત છે, એટલે કહી શકાય કે વહીવટી તંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓ તેની સાથે જ ગૃહ રાજ્ય પ્રધાન ઉપસ્થિત છે, એટલે કે સુરક્ષાની વાત કરવામાં આવે તો પણ તેની સાથે વ્યવસ્થા તંત્રની વાત કરવામાં આવે તો પણ તેની સાથે નાગરિકોની જે કહી શકાય કે અવેરનેસની વાત કરવામાં આવે તો જે તમામ મુદ્દાઓ છે તમામ મુદ્દાઓ પર અત્યારે હાલમાં સમીક્ષા ચાલી રહી છે। સમીક્ષા બાદ એક આખો જે રિપોર્ટ છે તે મુખ્યપ્રધાનને આપવામાં આવશે અને ફરી આવતીકાલે બેઠકોનો દોર છે તે અહીંયા શરૂ થશે। બિલકુલ કિજલ, આભાર। તો અત્યારે સ્ટેટ કંટ્રોલ રૂમ ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં અત્યારે બેઠક છે એ શરૂ થઈ ગઈ છે અને આ બેઠકમાં ખૂબ મહત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે કેમ કે આગામી કેટલાક દિવસો હવે કઈ પ્રકારે રહેવાના છે, ખાસ તો નાગરિકોને આ પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે, કોઈ પણ પ્રકારની એવી પરિસ્થિતિ કે જે નાગરિકોને સહન ના કરવી પડે એ માટે અત્યારથી જ ગુજરાત સરકાર પણ એલર્ટ છે, રાજ્ય સરકાર છે અત્યારે બેઠકોમાં લાગી ગઈ છે। અત્યારે મહત્વપૂર્ણ જાણકારી કે જ્યાં પૂંછના મેંઢરમાં પણ બંને તરફથી ભીષણ ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે, ઉરીમાં ભારત અને પાકિસ્તાન